આપણા ધર્મમાં તો पुनर्जन्म बिलीव करिए छे। यहां पर अनंत की यात्रा पूर्ण विराम नहीं है, उसके बाद भी यात्रा है। कर्म के अनुसार फिर से मनुष्य देह पुष्टि मार्ग में मोक्ष की कल्पना नहीं। वारंवार जन्म मळे, वारंवार प्रभु में तुम्हारी सेवा करिए, वारंवार हमने मानव देह मळे। गजेंद्र अने मगरનું યુદ્ધ 100 વર્ષ સુધી ચાલ્યું। પત્ની બાળકો દૂર થયા। ગજેન્દ્રને થયું કે કેવળ પરમાત્મા જ એકમાત્ર છે જેનું નામ મને આ તકલીફમાંથી ઉગારી શકે છે। લાવને અંતિમ પ્રાર્થના પ્રભુની કરું। અને ગજેન્દ્રએ પોકાર કર્યો। હાથી કો પોકારને में लागी बहुत देर। 100 વર્ષ बीती ગયા, યુદ્ધ કર્યા કર્યું, પણ ભગવાનનું નામ લીધું નહીં। हाथी को पोकारने में लागी बहुत देर, पर प्रभु को न लागी आने में देर। જ્યાં હ બોલે ત્યાં ભગવાન ગરુડ ઉપર સવાર થયા, અને જ્યાં રી બોલે ત્યાં તો પ્રભુ ગરુડ ઉપર સવાર થઈને આયા। સુદર્શન ચક્ર છોડ્યું છે અને સુદર્શન ચક્ર વડે મગરને મુક્ત કર્યો છે, હાથીને મુક્ત કર્યો છે। ગજેન્દ્રમાંથી એક દિવ્ય જ્યોત પ્રગટ થઈ છે અને મગરમાંથી એક દિવ્ય જ્યોત પ્રગટ થઈ છે। બંને જ્યોત ભેગી થઈ અને પરમ તત્વની અંદર વિલીન થઈ છે। બોલો શ્રી હરિનારાયણ દેવ કી જય। હરિનારાયણ પ્રગટ થયા। આ ગજેન્દ્ર કોણ હતો અને આ મગર કોણ હતો? ગજેન્દ્ર હુહુ નામનો ગાંધર્વ હતો। આમ તો બે ભાઈઓ હતા, એકનું નામ હાહા અને એકનું નામ હુહુ। કર્ક રાશિ પર કોઈને નામ પાડવા હોય તો હાહા અને હુહુ। હુહુ નામનો ગંધર્વ હતો। દેવલ ઋષિના શ્રાપથી એ જુડ બન્યો હતો, મુક્ત પામ્યો। અને ઇન્દ્રદ્રુમ નામનો જે રાજા હતો, અગસ્ત્ય મુનિ આવ્યા તો પણ એમણે આદર સત્કાર ન કર્યો। અગસ્ત્ય મુનિએ શ્રાપ આપ્યો, એટલા માટે એ ઇન્દ્રદુમ્ન રાજા જે હતો એ ગજેન્દ્ર થયો। પૂર્વજન્મની દરેકની કથા છે કે કયા કારણથી એને ગજેન્દ્ર બનવું પડ્યું, કયા કારણથી એને કરવું પડ્યું। હવે વિચાર કરો, હાથી જેટલું મોટું પ્રાણી હોય, મગર એને ખાઈ શકે ખરો? એને પચાવી શકે ખરો? તો મગરે હાથીને પકડ્યો એવું આપણે ખાલી આ ગજેન્દ્ર મોક્ષની કથામાં સાંભળીએ છીએ। ગાય, બળદ, ભેંસ, બકરા, મનુષ્ય આ બધાને મગર પકડે, પણ મગર હાથીને પકડે એવું બહુ રેર, કઈ સાંભળવામાં નથી આવતું। કેવળ આ ગજેન્દ્ર મોક્ષની કથામાં આવે છે। ગજેન્દ્ર એ જીવ છે એટલા માટે અહીંયા ગજેન્દ્ર કીધું છે। અને બીજી એક વાત, અહીંયા ગજેન્દ્ર એ છૂટવું એના કરતા ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે મગરને ખબર છે કે હું જો ગજેન્દ્રને પકડી રાખીશ તો જ મને મુક્તિ મળશે, એટલે મગરે અહીંયા હાથીને પકડી જ રાખ્યો છે કે મારે આના ચરણ પકડી જ રાખવા પડશે, તો ગજેન્દ્રને મુક્ત કરવા આવશે તો મારી મુક્તિ પણ થશે। એટલા માટે કાળે ગજેન્દ્રના પગને પકડી જ રાખ્યો છે। ગુરુના, સદગુરુના, પ્રભુના ચરણારવિંદ પણ પકડી જ રાખો તો જ આ જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળશે। માછીમાર જ્યારે જાળ નાખે ને તો એની જાળમાં કઈ માછલી ફસાય? જાળ નાખી હોય અને જે જાળમાં આવે એ બધી માછલીઓ જાળમાં આવી જાય ને પકડાઈ જાય, પણ કઈ માછલી જાળમાં ફસાતી નથી? માછીમાર જ્યાં ઉભો હોય ને પાણીમાં, એના પગની આજુબાજુ જે વિચરણ કરતી હોય ને એ માછલી જાળમાં ક્યારેય આવતી નથી, કારણ કે એને માછીમારના પગ પકડી રાખ્યા છે। આમ જે ગુરુના, જે પ્રભુના ચરણ પકડી રાખે છે એને કાળ ક્યારે નડતો નથી।